મહામનકા ઉપવાસ ઉપર બેઠેલા ઘણી આપણા વડીલોને રંજન માસી સાલોડીને સ્વાગત કરવા માંગે છે. મિત્રો તાલીઓ પાડવામાં ચાર્જ કંઈક લગભગ હોતો નથી મારા જાણકારી મુજબ માટે. મિત્રો કોઈ આગેવાન હોય અને કોઈને સ્પીચ આપી હોય 5 મિનિટ તો આવી શકે છે. મિત્રો આવી જાઓ. કોઈ બાર ગામથી પધારેલા મિત્રોને 5 મિનિટ સ્પીચ આપી હોય તો આવી જાઓ. મિત્રો આંદોલન વિશે કંઈ બોલવું હોય તો આવો. મિત્રો આ ઘરનો ડેરો મકાઈનો એમ નાખી ચોકી મહેન્દ્રનગરના અલ્પેશભાઈ ક્યાં ગયા? હું અલ્પેશભાઈ કોને? આવી જાઓ, આવી જાઓ ને. વિડીયો પત્રકારો પાસે છે, કાંઈ વાંધો નહીં, આવે પછી એનો વારો લઈ લેશું. બાર ગામથી કોઈ મિત્રો પધારેલા હોય અને 5 મિનિટ સ્પીચ આપી હોય તો પધારો મિત્રો. મનસુખભાઈ ભરવાડા આવો. આપણે ઘરનો ડાયરો કહેવાય. આવી જાઓ, આવી જાઓ. આપણે લાગવા કરે અહીંયા કાકા. હા, આપણે તો લાગવા કાલે વચ્ચે દિવાળો લઈ આવી જાઓ. હા, પછી જવાના આવી જાઓ. મનસુખભાઈ બે શબ્દો આપણા આંદોલન વિશે જો. ભારત માતા કી જય જવાન જય કિસાન. આજે 15-17 દિવસ થયા એક ખમીર રમતા ગામે એક ખેડૂતની જાગૃતિ માટે જે બીડું ઉપાડ્યું છે એ ખરેખર એક સરાહનીય અને કાબિલે દાદ છે. તો એ ગામને હું સમગ્ર રાજ્ય વતી, આમ તો હવે આંદોલન એક ગામડેથી ચાલુ થઈ અને આખા રાજ્યમાં વ્યાપી ગયું, એ તમામ રાજ્યના નાગરિકો વતી આ ગામનો પહેલા તો હું આભાર માનવા માંગુ છું. બીજું કે હું બરોડા ગામથી આજે એક ખેડૂત કે ઋષિ તુલ્ય જેની ગણના થાય આ વર્તમાન યુગમાં, ખેડૂત એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કારણ કે પોતાના તન મન ધનથી, બલિદાન મહેનતથી જે અનાજ પકવી અને જે સમાજને તમામને પેટનો ખાડો પૂરે છે, તો એનાથી આ ધરતી ઉપર ખેડૂતથી વધીને કોઈ એનો ઋણી નથી. તો એ ખેડૂતના આંદોલન માટે બરોડા ગામેથી મેં આજે એક બસ અને 15-16 ગાડી છે ફોર વ્હીલ સાથે અમે આશરે 125 માણસો જન સમર્થન દેવા માટે અહીંયા જેતપર ગામના આંગણે એક અમને એક તક મળી કે ભાઈ આપણો એક ભાઈ વિભાતો હોય તો એમાં એક આજે એમને ઘરે છે, કાલ આપણી ઘરે હોય તો એક આપણી એક નૈતિક ફરજ માની અને આજે અમે સંપૂર્ણ ગામવાસીઓ ટેકો દેવા માટે અહીંયા જેતપર મુકામે ઉપસ્થિત થયા છે. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર ભાઈ. બરવાડા કિસાનો આવ્યા છે. જેતપરની છાવણી વતી હાર્દિક સ્વાગત કરી છે. મિતાણાના સરપંચ આવી જાઓ 2 શબ્દ કહેવા માટે. મયુરભાઈ સરપંચ. હા, દેવા દો, બાઈક દેવા દો. કણિયાર પણ ટંકારાથી પણ 50 ખેડૂત મિત્રો આવ્યા છે. જેતપર ગામ વતી હાર્દિક સ્વાગત કરી છે. મિત્રો
આ બધી ઋણ અમારે તમને ચૂકવવાનું જ છે. તમારો વારો આવે તેથી અમને ફોન કરજો, અમે ઢાલ ઉતારી જ દેશું. જ્યારે જ્યારે જરૂર પડશે આ તમે અમને જે ઢાલ આપવા આવો છો ને એ આ રજીસ્ટર એટલે જ રાખ્યું છે ઢાલ ઉતારવા હાટું. આપણા વડવાઓ જયારે ખેતરમાં કામ કરતા ને ઢાલ ઉપર જતા ને એ આ ઢાલનું રજીસ્ટ્રેશન છે. જે કોઈ ગામના આવે એ મિત્રો પોતાનું નામ, મોબાઈલ નંબર, ગામનું નામ લખાવી દે, જેથી તમારો સમય આવે અને અમને સમાચાર મળશે એટલે ઢાલ ઉતારવા જેતપર ગામ આવશે ને આવશે. મયુરભાઈ સરપંચ, આવો બે શબ્દ કયો. પહેલા તો આપ સૌ જેતપર ગામના સમર્થનમાં આપ સૌ ખેડૂત ભાઈઓના આગેવાનો આવ્યા તે બદલ હું જેતપર ગામ અને મારું ગામ મિતાણા, ટંકારા તાલુકા, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું મિતાણા ગામ, તો અમે સૌ ગામ વતી પહેલા તો અને ટંકારા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ લીખિયા પણ અમારે હાજર છે અને સૌ કારોબારી કમિટી અમારી હાજર છે અને આખું ટંકારા તાલુકા એસોસિએશન પ્રમુખ સ્થાનેથી બધોય જેતપર ગામને અમારું સમર્થન છે. અને જ્યારે ખેડૂતોનો પ્રશ્ન હોય ત્યારે 100% બધાએ ખેડૂતો એક થઈ અને અવાજ ઉઠાવવો જોઈએ. એમાં કોઈ પક્ષપાત ન હોય અને યોગ્ય વળતર, ન્યાયસંગત વળતર ન મળે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોએ તાતણા આમાં બધા પડશે ભાઈ તૂટવાના. તમને તમારું યોગ્ય વળતર મળી જાય. તમે હું કામ ઠેકડા મારો, ક્યાંય કાંઈ મારવાના જ હોય, કેવી રીતે મારવા, ક્યાં મારવા એ આપણો વિષય હોવો જ જોઈએ. અને યોગ્ય વળતર જ્યાં સુધી ન મળે, કરોડો રૂપિયાની વીઘો એકર જમીન હોય, વીઘો કે એકર, તો એવી જમીનોને હકીકત જયારે 5-10 વીઘા ખેડૂતો હોય એવી જમીનના ખેડૂતોને જયારે પ્રશ્ન થાય ત્યારે એના સંતાનોને એમાંથી પેટ ભરી અને હલાવવાનું હોય તો એ બધું ક્યાંય સાખી લેવાય નહીં. તો 100% અમે જેતપર ગામમાં ભેગા છીએ અને સૌ સરપંચ એસોસિએશનના પ્રમુખ વતી પણ અમે ભેગા છીએ અને સૌ જેતપર ગામનો અમારો સપોર્ટ છે. જ્યારે પણ જરૂર પડે તો ટેલિફોનિક અમને જણાવશો તો પણ અમે ગમે ગાંધીનગર જવું પડે તો પણ અમારી તૈયારી હશે. જય માતાજી. ખૂબ સરસ વાત કરી સાહેબે. તમામ સરપંચોએ વચન આપ્યું છે કે જ્યારે અમારે જેતપર ગામને જરૂર પડે ત્યારે અમે ખંભે ખંભો મિલાવી કાળી રાત્રે આવવા માટે તૈયાર છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. આવો ને આવો સપોર્ટ કાયમીને માટે આપતા રહેજો. મિત્રો, મોરબીથી પધારેલા, મહેન્દ્રનગરથી પધારેલા, આજુબાજુના ગામથી પધારેલા તમામ ખેડૂતોનું હું અહીંથી સાવણી વતી, ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 1 મહિનાની આ લડાઈ ખૂબ જેતપર ગામના યુવાનો બધા લડી રહ્યા છે. મિત્રો, ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. મોરબી જિલ્લા તમામ ખેડૂતોનો, હવે તો ગુજરાતના તમામ ખેડૂતોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. આજે જુનાગઢના માળિયા હાટીના ગામથી એક ભાઈનો ફોન હતો, અમે છેતે રહી છીએ, તમારે ગમે તો અમારી જરૂર પડે તો અમે 20-25 જણા અમને કહેજો, આંદોલનનું કાંઈ પણ કામ હોય તો અમે પધારશું. આપને એને એવું કીધું અત્યારે અમારે જરૂર નથી, જ્યારે અમે મોટું એવું સભા એવી ગોઠવશું ત્યારે અચૂક તમને યાદ કરશું. આપણે એને વચન આપ્યું અમારું કામ ગમે ત્યારે હોય તો કાળી રાતે અમને કહેજો. એટલે એ લોકો અત્યારે આવવાના નથી, પણ એ કે અમારે આવું છે, તમે અમને ગમે તે સમય આપજો. એટલે આપણે કીધું 2-4 દી ખમો પછી આપણે સમય આપશું. હવે હું મહેન્દ્રનગરથી ભાઈ આવ્યા છે, એમને કહીશ કે ખેડૂતને 2-4 શબ્દ સંબોધન કરશે. ભારત માતા કી જય જવાન. મારું નામ જીવા ભટ્ટ, હું રહું મહેન્દ્રનગર 20 વર્ષ ત્યાં. અમે આજ મહેન્દ્રનગર થી ખેડૂતો 700 જણા આવ્યા છીએ. જો જેતપર ગામ આટલું બધું જબરું આયોજન કરતું હોય અને ઉપવાસ માટે બેઠા હોય તો આપણે 700 જણા આવી ન હોય કે અહીંયા 700 ઓછું માણસ, હું તેમ કોઈ જાજુ માણસ આવવું જોઈએ. અને એક ગામ ન હોવું જોઈએ ગુજરાતનું કે આ જેતપરની મુલાકાત ન લઈ જવું. કારણ કે આ એના પોતાના માટે નથી બેઠા, બધા ટોટલ આખા ગુજરાતના ખેડૂત માટે બેઠા છે. કાલ જેતપર આવશે, કાલ બીજી આવશે, પરમદી ત્રીજી આવશે તો તમને પણ સપોર્ટ કરશે. આ જેતપર આપણે સપોર્ટ નહીં કરી તો આપણે ખેડૂતના દીકરાના નાતે આવવાનું હોય, કોઈ રાજકારણના નાતે નથી આવવાનું. અને આ રાજકારણીઓને ખાસ કહેવામાં આવે છે
જો તમને અમે મત દીધા હોય ને તમારું જો ગુજરાત સરકાર તમારું આગળ ન હાલતું હોય તો આ તમે રાજીનામા દઈ દો અને આ ખેડૂતનું પકવેલું અન્ન ખાવાનું મૂકી દો. એ કરો તમે અન્ન ખેડૂતનું પકવેલું ખાવામાં ને કાંઈ રાજીનામા દઈ દો. અને રાજીનામા ન દેવો તો હાથ જોડીને કહી દો ભાઈ અમારું કાંઈ હાલતું નથી કઈ કે લાગી જાવ તો તમારે માનવાનું આવી અમે એકવાર. આ અમારી વેદના બોલે વેદના. બબે ખેતર જાય, એક ખેતરમાં રોડ નીકળે, એક ખેતરમાં થાંભલો નીકળે. જો એની તો છોકરાની વાય પેઢી નીકળી જાય, 2 ખેતર વહી જાય એને તો એટલે છોકરાને ખવડાવો વાયલા છોકરાને. અને આપણે તો ખાલી આ ટેકો કરવાના આવું. જો તમે હાજરી ન દે તો મોટી સંખ્યામાં આપણે તો 5 દી કામ ખોટી ખાલી કરવાનું છે. અને જેને ખેતર જાતે એને વેદના તમે જો, જેને જમીન નથી એને તમે એકવાર પૂછો કે કેવી કષ્ટી પડે એને. એના માટે દરરોજ આવું હોય, દરરોજ ગામમાંથી આજ પછી આવે તો કાલ બીજાને પછી ને આવું. આ છતની બજારમાં રોજ 5000 વાળા થવું જોઈએ ને થવું જ જોઈએ. હું રોજ એક કત્ર અહીં આવું, મહેન્દ્રનગર એક કત્ર આવું અને મારા ઘરેથી મારો ભત્રીજોની શિવપતિ રોજ આવે છે. કારણ કે આ ખેડૂતની વેદના એ તમે ભાઈઓ ગામો ગામ પોગાડજો અને એક ગામ એવું મુલાકાત નો એક વ્યક્તિ એવો ન હોવો જોઈએ કે જેતપરને સપોર્ટ કરવા નથી આવવાનું. અને જેતપર વાળાને ખાસ કહું કે કાળી રાતે ફોન કરજો, કાળી રાતે પારિયા થવા પડે તો પારિયા થવા માટે અમે તૈયાર છીએ તમારા માટે. જેમ બારવટું ગામ લૂંટવા આવતા હતા આપણા દાદા બારવટું થઈ ગયા, એમ આપણા ખેતર લૂંટવા આવ્યા છે ને અદાણીને, એને મારે બારવટીયા થવું છે ત્યારે પેલી મારું બારવટ થઈ છે, પારિયા પૂજાય છે. છેવટ છોકરા પૂછે કે આપણા ખેતરમાં તો દાદા પારિયા થઈ ગયા હતા. જય ભારત, જય જવાન. ખૂબ સરસ વાત કરી. જે કઈ કરવાનું થાય તો અમે તૈયાર છીએ. યુવાન છે, યુવાનનો લોહી ઉકળતું હતું. અલ્પેશભાઈ બધાયરા છે, ખેડૂતોને 2 શબ્દ કહેશે. મિત્રો, આ આપણો ડાયરો છે, આ જેતપરની છાવણી નથી, આખા ગુજરાતની છાવણી થઈ ગઈ છે. મિત્રો, એટલે કોઈએ એવું નહીં માનવાનું કે અમારું નથી, બધાને આવી જવાનું, બધાને બોલવાનું છે. કાંઈક શીખવા મળશે, કાંઈક આપણે જાણવા મળશે, કાંઈક બોલતા થશે તો કાલ આપણે બીજા ગામ થાપ લાવશે, અહીંયા સભા કરવી પડશે તો વક્તા તો જોશે ને. વક્તા વગર નહીં હાલે, બોલવું જોશે, મીડિયામાં બોલવું જોશે. નકર આ સરકાર કે આ અદાણી સાહેબ કોઈ તમારું સાંભળશે નહીં. બોલો, વટથી બોલો. જો નગર આવી ગયા, મિત્રો આવી ગયા છે, જે ગામના હોય ઈ પધારો. મિત્રો, અમારે ઢોલીભાઈ અત્યારે અમારી પાસે આવ્યા હતા કે અમે તમને યોગદાન તો કઈ નથી દઈ શકતા, પણ અત્યારે જે આ ઢોલ વગાડી રહ્યા છે એ અમારા ભંગિયા એટલે ઢોલ વાળા કહેવાય. એ એવું કહેતા હતા કે અમારે સેવા આપવી છે, 1 રૂપિયો અમારે લેવો નથી, તો એના માટે એક જોરદાર તાળી વગાડી દો. વીરપર ગામથી અત્યારે આ ઢોલ વાગે વીરપર ગામથી 200 જણા આવ્યા છે, તો એના માટે એક જોરદાર તાળી વગાડી દો. પણ નારા લગાવજો, ભારત માતા કી જય, જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. પધારો મિત્રો. વીરપરથી ખેડૂત બજાર છે એનું છાવણી વતી ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લીલાપરથી પધાર્યા છે ખેડૂતો. લીલાપરથી પણ જોરદાર એના સાધ્ય સમર્થનમાં છે, એને પણ જોરદાર તાળીઓથી આપણે બતાવેલી. મિત્રો, પણ સ્વામીશ્રી આવી ગયા છે. સ્વામીશ્રી પધારો સ્ટેજ ઉપર. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓમ નમો શિવાય. મિત્રો,
જોમ અને જુસ્સા સાથે અહીંયા પધાર્યા છે દરેકનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવતા રહ્યો મિત્ર, 10 જણા 10-15 જણા આગળ આવતા રહ્યો મિત્રો, જગ્યાનો અભાવ છે. આવી જાઓ મિત્રો, આવી જાઓ. પધારો મિત્રો, ઉપવાસ છાવણી ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે. પધારો, ઉપવાસ છાવણી ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે. બેસો મિત્રો. ખેડૂત મિત્રો, પાછળ આપણે પાથરણું પાથરેલું છે, અહીંયા બેસી જાઓ. હજી આપણે ઘણી બધી સભા ચાલવાની છે, ઘણા બધા વક્તાઓ આપને લાભ આપવાના છે. બેસી જાઓ મિત્રો, આ આપણો જ પ્રોગ્રામ છે, આપણી જ છાવણી છે. પાથરેલું છે, બેસી જાઓ મિત્રો. તમામ ખેડૂતોનું ઉપવાસ છાવણી ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે. આવો પધારો મિત્રો, બેસો. મિત્રો પોતપોતાની જગ્યા લઈ લ્યો. હવે હું કલ્પેશભાઈ ઓડીને વિનંતી કરીશ, ખેડૂતને માર્ગદર્શન આપશે. સૌ પ્રથમ તો આપણે એક નારા બોલશું, મુઠ્ઠી વાળી કચ્છ કચાવીને અને તાકાતથી બધા બોલજો, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. નારા એટલા માટે બોલવા પડે કે આપણું લોહી નીકળી ગરમ થાય, અને લોહી ગરમ થાય ને તો આંદોલન મજબૂત થાય, આંદોલન મજબૂત થાય. હવે આ ખેડૂત આંદોલન, પણ તમને હું એક વાત કહી દઉં. પેલા તો એ છાવણીમાં ઉપવાસ ઉપર બેઠા એ તમામ ભાઈઓ અને બહેનો અને આ જેતપરની બહેનોને અને મારી માતાઓને વંદન છે કે આ આંદોલનમાં ખડે પગે અમે જોઈ સોશિયલ મીડિયામાં કે ખડે પગે આયા ને ગમે એવો તડકો હોય તો ઉભા રહી. હવે આ આંદોલન ખેડૂતનું છે, પણ એક વાત કહી દઉં તમને કે મારું કે હાથ બારમાં નામ નથી, અને મારા પપ્પાનું નથી, અને મારા દાદાનું ક્યાંય નહોતું. 3 પેઢી થઈ ક્યાંય નામ નથી, તોય આવ્યો હોઉં. અને 2017માં પાટીદાર આંદોલન થયું ને ત્યારે આવ્યો હતો. એટલે આંદોલન કોણ કરે ખબર હે? જે મહેનત થી જેને અન્ન ખાધું હોય ને મહેનતનું, એનું જ લોહી ઉકળે. બાકી હરામનું જેને ખાધું હોય ને એના લોહી ટાઢા હોય, એ ઉકળે નહીં. એટલે જેટલા આંદોલનમાં હે ને એ બધાને આપણા પ્રણામ ને આપણા સલામ. ખેડૂત નથી છતાં અહીંયા ઠુકામ આવવું પડે કે સવારે ઉઠીને બપોરે અને સાંજે સૂતી વખતે અન્ન ખાય, એટલે આવવું પડે. જો એ અન્ન ન મળે ને તો જીવતા ન રહી શકી. અને આ જીવતા રહ્યા ને, આ ખેડૂતના તાત રહ્યા ને, એના હિસાબે આપણે જીવતા હોય. બાકી કઈ રાજકારણ કરવા નહીં. રાજકારણ કરવાના કેટલાય પ્લેટફોર્મ છે, ઘણી સભાયું થાય. અહીંયા જઈને આપણે દઈ દઈએ મારે બોલવું જ બોલ, પણ અહીંયા શું બોલવું? બધા ટાઢા લોહીવાળા હોય. અહીંયા બોલીને તો મજા આવે. અને હું તો દરેક યુવાનોને, દરેક માતા, દરેક બહેનોને એને કહું કે આવા આંદોલન થતા હોય અને સત્યના આંદોલન હોય ને એમાં હંમેશા સાથ આપજો. અને આ તો સત્ય છે કે કોક આપણી જમીનમાં વગર પરમિશન આવીને થાંભલા ઉભા કરી જાય અને આપણે શું કઈ બોલવાનું નહીં. કાલ તો આપણા ઘર હોય એમ કહી દે અદાણીના માણસોને રહેવા માટે તમારા ઘર આપો ને તમે ઝૂંપડી વાળી રહી ગયો, શું આપણે આપી દેવાના? એટલે ઈ નો પતે ને. અને આ જમીન એમને તમે જંત્રી ભાવે, મારે જમીન નથી, મારે 50 વીઘા જમીન જોઈએ. જંત્રી ભાવે સરકાર આપતી હોય ને મોરબી જિલ્લામાં તો 50 વીઘા મારે જોઈએ, અને એમાંથી 33% આવક હું સરકારને દઈશ દર વર્ષે. જો કલેક્ટરને લેખિતમાં હું દઈશ અને કલેક્ટર મને જો આ જમીન દેતા હોય તો હું એને લખીને દઈ દઉં કે 33% જ્યાં સુધી આ જમીનમાં હું મારા વારસદારો વાવશે
ત્યાં સુધી 33% આવક સરકારને અમે દઈશું. એટલે આ આંદોલન રહ્યું ને એ ખાસ ધ્યાન રાખજો, બંધ ન થવું જોઈએ. આપણી માંગણી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી બંધ ન થવું જોઈએ. કેમ કે સત્તાવાળા રહ્યા ને, સત્તાવાળા હોય કે બીજા વિપક્ષવાળા હોય, કોઈ પણ હોય, અને પ્રજા જ્યાં સુધી એક નહીં રહે ને તો આ લોકો કોઈ દી આપણું સાંભળશે નહીં. આ જેતપરનો વારો હોય, કોંઢનો વારો હોય, આમ બીજા રાસિંગપર હોય, કાલ હવે મહેન્દ્રનગર આવે. એટલે બધાય ગામડાવાળાને, હું તો આખા ગુજરાતના ગામડાવાળાને કહું કે જ્યાં જરૂર પડે અહીંયા એકાબીજા મદદમાં રહીજો. અડધી રાતે પણ જો કઈ કેમ થાય કે જેતપરમાં આવીને આમ થયું હોય તો મહેન્દ્રનગર, પીપળી, બેલા, રંગપર વાળા બધા રોડ ઉપર આવતા રહીજો. તો આ સરકાર હોય કે વિપક્ષ વાળા હોય કે અન્ય ગમે તે પક્ષ વાળા હોય, બધાને એમ થાય છે કે કાલવારે આપણી સરકાર આવશે તો આ પબ્લિક નું તો કરવું પડશે, અહીંયા રણીએ કરશું તો આપણને ઘર ભેગી ના કરી દઈશ. એટલે પાવર રહ્યો ને હંમેશા પ્રજાનો જ હોવો જોઈએ, કોઈ પણ પાર્ટીનો ન હોવો જોઈએ. પાર્ટી આપણી ગુલામ હોવી જોઈએ. એટલે જાજુ મારે નથી કેવું, અહીંયા ઘણા ગામના આવ્યા ઘણા વખતા છે, એટલે આટલું કહીને મારી વાતને વીમું. બસ એકતા રાખજો. મારે જમીન નથી છતાં આવ્યો, હું જમીન વાળાને ખાસ કહું એકતા રાખજો, ન તો તમારી 5 વીઘા એક થાંભલામાં વહી જાય મારા કોઈ થઈ જશો. હા, પાછી ક્યાં અત્યારે દીકરીઓ નથી દેતા જમીન વગર, એ તમને ખબર જ છે. મને તો મળી ગઈ એટલે ઉપરવાળાની દયા. એટલે હું મારી વાત અહીંયા વીમું. છેલ્લે બધાને હર 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 હર. આપણે મહાદેવની ગોળે શાંત હે, જરૂર પડે તો ત્રીજી આંખ ખોલશું, મહાકાળી થાશું. ખૂબ સરસ વાત કરી કે જંત્રીના ભાવે જમીન હોય તો અમને દિયો. મિત્રો, જંત્રીના ભાવે ગુજરાતમાં ગમે ત્યાં જમીન હોય તો આ તમામ ખેડૂતોને જંત્રીના ભાવે જમીન લેવાની હું સરકારને આહવાન કરું છું. ગમે ત્યાં હોય, ગમે તે ખૂણે હોય, જંત્રીના ભાવે આ ખેડૂતોને જમીન દો. ગમે એટલી જમીન છે, અમારી જમીન વેચીને અમે તમારી જમીન લઈ લેશું. આપો, અદાણીને આપો તો અમને કેમ ન આપો? આ તો અમારી બાપ દાદાની જમીન છે. જેવી જ પડે તમારે તો અદાણીને તમે આપો જંત્રીના ભાવે જમીન, તો અમને કેમ ન આપો? દેવી પડશે. અમારામાં થાંભલા નાખવા નહીં દે. તમારે જે કરવાનું હોય તમે કરો, અમે અમારે કરવાનું હોય છે અમે કરશું. નથી નાખવા દેવાના, નથી નાખવા દેવાના, નથી નાખવા દેવાના. તમારે જે કરવાનું હોય કરો, અમે લડી લેવાના છીએ. મિત્રો, હું આ જે સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ છે, એમને હું આહવાન કરું છું. અત્યારે આ જગતનો તાત અહીંયા લડી રહ્યો છે. 1 મહિનાથી આ 45 ડિગ્રીની અંદર આજે બહેનો 2250 બહેનો અહીંયા કણે હતી, ધૂન ભજન કરવા માટે આવી હતી. આ તડકાની અંદર આ ખેડૂતની બહેનો અને વડીલો બધા અહીંયા કણે આવી રહ્યા છે. આ સંસ્થા જેટલી ધાર્મિક સંસ્થા છે, એમને હું કહું છું, આવો ખેડૂતની સાથે ખભો ખભો મિલાવીને આવો. કેમ તમે કઈ બોલતા નથી? બોલો, તમારે બોલવાની તક છે. આવી જાઓ, મેદાનમાં આવી જાઓ. અમે ખેડૂત તમને જીલવા માટે તૈયાર છીએ. શેની તમને બીક લાગે છે? તમારે કઈ ચૂંટણી લડવાની છે? ધાર્મિક સંસ્થાઓને આવી જાઓ અમારા સાથે, અમને સાથે સહકાર આપો, તો આ સરકાર અમને કઈ જવાબ આપશે. હું તો કથાકારોને વિનંતી કરું, આવી જાઓ. આ જેતપર ગામની અંદર આટલો બધો માહોલ બન્યો છે, આટલા મીડિયામાં આટલી વાતો થાય છે, કેમ તમે કોઈ બોલતા નથી? આ જગતનો તાત અહીંયા હેરાન થઈ રહ્યો છે, તમે આપો કથાકારો કે આવી રીતે થઈ છે ને આમ થઈ છે. હું તો ટિકિટકારોને કહું, ફિલ્મી સ્ટારોવાળાને કહું કે આ જગતના તાતને તમે પ્રોત્સાહિત કરો ને એને સાથ સહકાર આપો. કેમ તમે નથી આવતા? તમે બીવો છો કોઈથી? સરકારથી બીવો હો, અદાણીથી બીવો હો, ખુલ્લા સમર્થનમાં આવો તો આ સરકાર અમારું જાણશે અને અમને જવાબ દેવો પડશે, દેવો પડશે, દેવો પડશે. આહવાન કરું છું, આવો મિત્રો, જે ધાર્મિક સંસ્થાઓ હોય, જે કઈ સંભાળતા હોય, કોઈ મોટી પાર્ટી હોય, આવી જાઓ ખેડૂતના સમર્થનમાં. ખેડૂતના પૈસે કથા કરે અને આવતા નથી સમર્થનમાં. હકુભાઈ આવ્યા હતા, હકાભાઈની જેમ કેમ કોઈ કલાકાર એમ નથી કહેતું અમારે આવવાનું છે? આવો, અમારા પૈસે તમે કથા, તમે કયો તો ચાર્જ આપો, આવો, હિંમત તો આવી જાઓ. 4 લાખ તો 4 લાખ પાટીદાર આ સરકાર દેવા માટે, ખેડૂત દેવા માટે તૈયાર છે. આવી જાઓ. કોઈ કલાકાર મોટું કહેતો નથી, નાના કલાકારને હરોજ હો ફોન આવે છે. અમે પાટીદારની દીકરીઓ છીએ, અમે ભાઈઓ છીએ, અમારે ફોન કરવા છે, પ્રોગ્રામ કરવો છે. તો હું હવે હસુભાઈ નિલેશભાઈ રાજપૂતને કહીશ કે 2 શબ્દ કહેશે. જય જવાન, જય કિસાન.
ભાજપના તમામ ધારાસભ્ય અને સંસદ સભ્યને આહવાન કરું છું, એક પણ નેતા ભાજપનો ખેડૂત વિશે બોલશે કે મારા ખેડૂતને અન્યાય થયો, એની આરતી ઉતારીને એના પગ ધોઈને હું એનું પાણી પીશ. આ બધાય રૂપાલા સાહેબને કહું છું, તમારો એરિયો છે, આવો, તમારા પગ ધોઈને હું પાણી પીશ. હું રાજકોટનો ખેડૂત બોલું છું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ખૂબ સરસ વાત કરી ભાઈએ. હવે હું ગણેશભાઈ મહાદેવભાઈ અમૃતિયા તેમને હું વિનંતી કરીશ કે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડશે. હસુભાઈ હળવદિયા હોય, જ્યાં હોય અહીંયાથી હસુભાઈ હળવદિયા સ્ટેજ આગળ આવી જાય. એક નાનકડું કામ છે. હસુભાઈ હળવદિયા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ આગળ આવી જાય. ભરતભાઈને થોડું કામ છે. મિત્રો, વડોદરાથી હું આવતો હતો એટલે મને હું ખેડૂતનો દીકરો છું, પોતે ખેડૂત છું, એટલે એક ભજનની રચના મેં કરી છે. કારણ કે ભજન છે ને, એ કોઈ પણ કવિએ લખ્યું હોય તો એ અંદરની વેદનામાંથી એના જે શબ્દો છે ને એને દોરામાં પરોવે, એના અંતરા બને અને એનું એક ભજન બને. તો એક ખેડૂત કરવું કે મને જે વેદના થઈ છે, આપણી છાતી ઉપર જે થાંભલા ખોડાય છે અને એની જે વેદના છે એ મેં એક ભજનના રૂપમાં અંતરો એક બનાવ્યો છે. એ હું તમારી પાસે રજૂ કરીશ. અને મોજ આવે તો તાલીઓ પાડજો, કારણ કે તાલી પાડવામાં કોઈ જીએસટી લાગતો નથી. કે હું એકાઉન્ટન્ટ હતો એટલે જીએસટી બહુ યાદ આવે ને. ભટકેલા દાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો. એટલે હું સદબુદ્ધિ દેજો બોલું ને, તમારે બધાએ બોલવાનું કે સદબુદ્ધિ દેજો, તો અદાણી સુધી હાકલ પોગે. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો, સમજણના સોટા એને દેજો પ્રભુજી, એને સદબુદ્ધિ દેજો. એ સરકારને સદબુદ્ધિ દેજો. ખાલી હાથે આવ્યો તું તો ખાલી હાથે જવાનો, ખાલી હાથે આવ્યો અદાણી ખાલી હાથ જવાનો. પાપનો પોટલો બાંધીશ ના અદાણી, સદબુદ્ધિ લેજો, સદબુદ્ધિ દેજો પ્રભુજી, સદબુદ્ધિ દેજો. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો. કંચન જેવા ખેતર મારા, કંચન જેવા ખેતર મારા, તારા બાપની મિલકત નથી, એનું વળતર ને ભાડું દઈ દેજો અદાણી, સદબુદ્ધિ લેજો. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો, સદબુદ્ધિ દેજો. મરણ તિથિનો અદાણી મહિમા છે મોટો, મરણ તિથિનો અદાણી મહિમા છે મોટો. પાવર તારો નીકળી જાશે અદાણીને, સદબુદ્ધિ દેજો. ભટકેલા અદાણીને સદબુદ્ધિ દેજો. ગરીબોને દુભાવી તું રાક્ષસ બહુ મોટો થયો, ગરીબોને દુભાવી તને રાક્ષસ સૌ કહેશે. ખેડૂતની હાય નવ લેજે અદાણી, તું તો સદબુદ્ધિ લેજે. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજે. ખેડૂતની હાય તારે કદી નહીં ફાવે, ખેડૂતની હાય લઈને સુખી નહીં તું થાવે. હવે સીધી રીતે સમજી જાજે અદાણી, તને સદબુદ્ધિ આવે. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજે. ગણેશ કહે હજુ મોડું નથી થયું, ગણેશ કહે હજુ
મોડું નથી થયું અભિમાન મૂકી સીધો રેજે અદાણી તને સદબુદ્ધિ આપે ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો સદબુદ્ધિ દેજો સદબુદ્ધિ દેજો તાળીયા. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. વંદે માતરમ. વાહ સાહેબે ખૂબ નાની એવી કવિતા અદાણી સાહેબની લખી હતી. હવે હું દિનેશભાઈ બાવરવા વીજ પરથી બધાયરા છે એમને હું કહીશ કે બે શબ્દ કહેશે. જય જવાન જય જવાન હમારી માંગે હમારી માંગે જય જવાન જય જવાન જય જવાન જય જવાન હમારી માંગે માંગે ન્યાયનો અધિકાર હકનું વળતર આપો હવે એટલી અમારી પોકાર જગપરની આગળ જઈએ છે બોલે આગળ બધા સરકાર અંતરા માથે આંખે આશા થઈએ સંકલ્પ પાર જય જવાન જય જવાન હમારી માંગે હમારી માંગે જય જવાન ભારત માતા કી જય. મોરબી સતવારા સમાજ ને આ સાવને સંપૂર્ણ ટેકો છે. તેઓ અહીંયા પધારી ચૂક્યા છે. આપણે જોરદારથી તાળીઓથી વધાવજો એમને. સરસ. ખૂબ સરસ સતવારા સમાજને. મોરબી સતોરા સમાજની આખી ખેડૂતની ટીમ બને છે એમને હું જયંતભર છાવણી જયંતભર ગુજરાત છાવણી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો કાલે બ્લડ ડોનેશન કેમ્પ છે એ આપણે ભૂલાય નહીં. કાલે સવારે 9 વાગે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થવાનો છે. એમનું રજીસ્ટ્રેશન અહીંયા ભીમાની સાહેબ કરી રહ્યા છે. તો અહીંયા બ્લડ ડોનેશનનું રજીસ્ટ્રેશન કરાવજો. બધાને ફરજિયાત આપવાનું છે. તો બ્લડ ડોનેશનમાં કાલે જોડાજો. અસ્તુ. બસ એ બીજો આગળ જગ્યા નથી. મોરબી તાલુકાના વીરપરસરા ગામેથી વિનોદભાઈ વરમોરા સરપંચ થઈ 25 થી 30 ખેડૂત પધારેલા છે. આપણે જોરદાર એમને તાળીઓથી વધાવશું. સરસ. ખૂબ સરસ. મોરબી તાલુકાના વીરપર ગામના સરપંચને તથા ખેડૂત મિત્રોને પેલો અગત્યની સૂચના એ છે કે મિત્રો આપણે બધા ખેડૂતો અત્યારે એક થયા છીએ તો એવો એક રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ કે આ દિવસનું જે ગ્રીનિસ બુકમાં નામ ચડે એના માટેના અમારા પ્રયત્ન છે. તો આપ સર્વે ખેડૂત મિત્રો એમાં સહભાગી થજો. કાલે બ્લડ ડોનેશન કેમ્પ છે. આજ સુધીમાં 5,600 નો રેકોર્ડ છે એને આપણે પાર કરવા જઈ રહ્યા છીએ. 5,600 બોટલનો રેકોર્ડ છે એ લોકોને પાર કરવા માટે કાલનું આપણું ખેડૂત સંમેલનનું આયોજન છે. તો તમામ ખેડૂત ભાઈઓ આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ જોડાઈ અને આપણો આ આંદોલનનો રેકોર્ડ તોડવો છે. ખરું ને મુક્તો? ખરું ને ખેડૂતો? તમે બધા આમાં ભેગા છો ને? ખૂબ સરસ. આપણે રેકોર્ડ પાર કરી જશું. તો અસાગીરી વરજા મોરલા અને કંટાણ પેટ ભરા એ
હવે ન બોલીએ એ તો અમારા હૈયા પાટમરા. મિત્રો, એ પક્ષીને જો ખબર પડતી હોય કે એની ઋતુ આવે ની ટહુકારા કરે તો આપણે તો માનવ જાત છીએ અને એક ધરતી પુત્ર અન્નદાતા ખેડૂત છીએ, તો આપણે કેમ મૂંગા નહીં? જો આપણી જમીન, જો આપણી આ ખેડૂત એટલે કણમાંથી મણ પેદા કરનાર અને તમામ જીવોના આશીર્વાદ દેનાર, માટે આપણે કેમ સહન કરીએ? એની સામે થતા અન્યાયને જરા પણ નહીં સાથી લઈએ. આજે અમારા કાળજાના કટકા સમય ધરતી માતા ઉપર જો આવડા મોટા થાંભલા અમારી મંજૂરી વગર થતા હોય તો અમે આજ લગી નહીં હાકી લઈએ. અમારા ગઈઢા વડવાઓ ભોરા હતા એ 4,000 રૂપિયા બિચારા દઈને આજ લગી તમે કરી લીધું, પણ આજની આ યુવા પેઢી નહીં સાકી લઈએ. બરોબર? તો આ જુસ્સો આપણો નબળો કોઈ દિવસ ન પડવો જોઈએ. અમને પ્રભુ પૂરેપૂરું વળતર ન મળે અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશું અને આ આંદોલનને ઉર્જા આપવા માટે આજે વીર પરથી અમારું પૂરેપૂરું સમર્થન છે. અને આ તો ભાઈ મજુ કાંઠાના માનવી, આપણે પાછું હટવાનું થતું જ નથી હો. કે મજુ કાંઠા ને મોરબી વચમાં વાંકાને પટાધર નીપજે એ જેના પાણી હુંડાને. મિત્રો, ધરા વિના ધાન ના નીપજે, કુળબીને મારું ના હોય. આ હોથલ પદવણી નીકળે એની માં હોથલ પદવણી, જેસલ જકરા નીકળે એની માં હોથલ પદવણી હોય. આપણે આ સમર્થન ને મોલ મૂકવાનું થતું જ નથી. કંધેથી કંધે મિલાની પૂર જોરથી આ આંદોલન ને આપણે આગળ ધપાવવાનું છે. જય જવાન, હમારી માંગે પૂરી કરો. જય જવાન, જય કિસાન. વાહ દિનેશભાઈ. મોરબીથી ગિરધરભાઈ સતોરા સમાજમાંથી પધાર્યા છે. એમને હું કહું ખેડૂતોને માર્ગદર્શન આપશે. ગિરધરભાઈ. વીરપર ગ્રામ પંચાયત આપને લેટર પેડ ઉપર લખી આપી દીધું છે, તો હું વીરપર ગામનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જવાન. હવે માંથી 3 વાર નારો બોલીશ, તમારે 2 વાર બોલવાનો છે. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. આજ રોજ સૌપ્રથમ તો આ જેતપર ગામના જે અનશન ઉપર ખેડૂતો ઉતર્યા છે, સૌપ્રથમ તો મોરબીથી જે સત્વરા સમાજના ભાઈઓ અને જે કઈ આ ખેડૂતના સમર્થનમાં આવ્યા છે એકવાર જોરદાર તાળીઓથી એને વધાવશે કે 5-5, 6 દિવસ ત્યાં અનશન અન્નનો ત્યાગ કરીને જે બેઠા છે, જે ખેડૂતની લડાઈ માટે બેઠા છે. અને બીજી વાત કે જેતપર ગામના ખેડૂતોને સલામ છે કે જેને જેતપર ગામનું નામ મોરબીની સાથે સાથે આખા ગુજરાતમાં જે એક એકતાની સાથે જે દેખાયું છે એ એના માટે એકવાર જેતપર ગામ માટે પણ તાળી થઈ જાય. જ્યારે એક ખેડૂતનો દીકરો પોતાના હક માટે જ્યારે સરકાર માટે બાયો ચડાવીને બેઠો છે, ત્યારે મોરબીના દરેક ગામ, દરેક સમાજ અને દરેક વ્યક્તિની ફરજ બને છે કે એની સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહે. ત્યારે મોરબીથી સત્વરા સમાજ નવગામ જ્ઞાતિના અમે આ 700 થી 1000 ભાઈઓ આ જેતપર ગામને પૂરેપૂરું સમર્થન દેવા માટે જેતપર ગામે મૂકવાને આવ્યા છીએ. મિત્રો, આજે એટલું જ કહેવાનું કે આજે આ સરકાર કે જે કોઈ સાંભળતી નથી, આજે આપણા ખેતર સુધી પહોંચી છે. જયારે આવો અન્યાય થાય, આવો અત્યાચાર થાય, ત્યારે આપણે જો એક બનીને અવાજ નહીં ઉપાડી તો કાલ સવારે આપણા ઘર સુધી પહોંચશે. તો જયારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે નાત જાત ધર્મ કોઈ પણ સમાજ જોયા વગર ખભે ખભો મિલાવીને ઉભું જ રહેવાનું હોય. ત્યારે જ મોરબીનો સત્વરા સમાજ આ જેતપર ગામના ખેડૂતોની સાથે પૂરેપૂરું સમર્થન થઈ અને અહીંયા ઉભો છે. અને આવનારા સમયમાં જો કઈ જરૂરિયાત રહેશે તો સત્વરા સમાજ પૂરેપૂરી સમર્થન દેવા માટે બંધાયેલો છે. અને ખેડૂતો જે એના હક માટે લડે છે અને આવનારા સમયમાં સરકારને નહીં, સરકારના બાપને આજે ગાંધીનગરનું તેડું મૂક્યું એવા સમાચાર મોકલ્યા છે. પણ આપણે એ જ કહેવાનું થાય છે કે ભાઈ અમે અહીંયા ગાંધીનગર આવશું નહીં, તમારે અમારી માંગ પૂરી કરવી તો આ સ્ટેજ ઉપર આવો ને અમારી માંગ પૂરી કરો. અમારે જે ગાંધીનગર આવવાનું હતું અમે આવી લીધું, તમે તમારી અત્યાચાર બતાવી લીધો. હું હતો એ રેલીમાં, પોલીસ વાળા એના
તો પોલીસની ગાડીઓ જેસીબી હિટાચી વચ્ચે મૂકીને નહોતા જવા દીધા. એટલે હવે અમારે ગાંધીનગર આવવાનું નથી થતું. તમારે એમાં જો હોય તો અહીંયા કને આવીને બતાવો અને અમારી માંગ પૂરી કરો. અમારે ગાંધીનગર આવવાનું હતું, થઈ લીધું. મિત્રો, એક બીજી વાત કેવી છે, અમારા બોરિયાપાટી વિસ્તારમાં આજ પ્રશ્ન હતો. ત્યારે અમે બહિષ્કાર કર્યો હતો અને ગાંધીનગરની ટીમ આઈ કે જાડેજા, સૌરભ પટેલ, અંજલીબેન રૂપાણીને જો બોરિયાપાટીમાં આવીને એનો પ્રશ્ન સોલ્વ કરવા પડે તો એવી એકતા બતાવવાની છે કે ગાંધીનગરનું આખું મંત્રીમંડળ અહીંયા જેતપુરમાં આવીને ઉભું રહે. ત્યાં સુધી નામતું મૂકવાનું થતું જ નથી. બાકી હવે આજે રણ મેદાનમાં ઉતરી જ ગયા છી તો ભલે થઈ જાય મોરે મોરો. તૈયાર છે ને મિત્રો? મોરે મોરો દેવા. તો છેલ્લી વાર આપણે જય બોલાવી અને આગળનું સંચાલન કરશે. જય 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 જવાન. જય 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 જવાન. ભારત માતા કી જય. અસ્તુ. ખૂબ જોશ સાથે ભાઈ આપને જનૂન ચડાવી દીધું. હવે હું કિશન પટેલને વિનંતી કરીશ, આવો બે શબ્દ ખેડૂતોને માર્ગદર્શન આપશે. જય જવાન, જય જવાન, જય કિસાન. જય જવાન. જય કિસાન. એક વાર જેતપુર માટે સ્પેશિયલ જય જવાન, જય કિસાન. જય જવાન. જય કિસાન. જેતપુર માટે કેમ? એનું એક કારણ, આંદોલન ઘણા બધા થતા હોય છે, ઘણી બધી માંગને લઈને આંદોલન થતા હોય અનેક જગ્યાએ, પણ જેતપુરનું આંદોલન કંઈક અલગ હતું. એનું કારણ શું હતું કે અનામત આંદોલનમાં જયારે આમ જતા, નિલેશ કાકા હતા ત્યારે અમારા ઘરે જ ખોટું બોલીને જવું પડતું. ત્યાં સભા હોય, રેલી હોય, બાપા એમ કહેતા કે અહીંયા નો જ હોય, બેડા લાલ કરી નાખશે. એટલે ઘણી બધી આંદોલનમાં લોકો લોડાવા જતા હોય ત્યારે બાપા એમ કે બેટા રહેવા દે, આપણે આમાં ન પડવાનું હોય. પણ જેતપુર ગામ એવું હતું કે બપોરે ભાઈ વારું કરવા બેઠો, જમવા બેઠો હોય, બાજુમાં 10 વર્ષનો છોકરો વાંચતો હોય અને બેન રોટલી કરતી હોય, ત્યારે જેતપુરના ખેતરમાંથી ફોન આવે કે ભાઈ કંપની વાળા આવ્યા, થાંભલો ખોલવા, પોલીસ લઈ લે. ત્યારે ઓલો ભાઈ તરત જ બેઠકું મૂકીને ઓલા 10 વર્ષના છોકરાને કહે કે હાલ બટા ખેતર લૂંટવા લૂંટારા આવ્યા છે. આ તાકાત જેતપુરમાં છે અને અહીંયા જ ઊભું નથી રહી જતું. માહિતી ઓલી બેને આકલ મારે, તમે બાપ દીકરો મોર થાવું, ખડકી તાળું મારતી આવે. એટલે આ જેતપુર ગામનું પાણી અલગ છે. 30 વર્ષથી પછી આજે આવું ખેડૂતના એકતા થઈ ખેડૂત આંદોલન જાગ્યું છે. આ જેતપુર ગામે આટલા ખેડૂતોને જગાડ્યા છે. આપણે દોસ્તો જે લડાઈ લડવા નીકળ્યા એ કોઈ આલિયા માલિયા અમે લડવા નથી નીકળ્યા, ગામનો કોઈ સભ્ય નથી, કોઈ જીઆરટી વાળા અમે લડવા નથી નીકળ્યા. આ દેશમાં સર્વોત્તમ હે એવા અદાણી સામે આપણે લડવા નીકળ્યા. તમને ખબર હોય તો થોડાક ટાઈમ પહેલા અદાણીના અચાનક શેર પડી ગયા હતા અને અમેરિકામાંથી કંઈક દાવો થયો હતો. તમને ખબર નહીં હોય એ આરોપ શું હતો. અમેરિકાની એક કંપનીએ બ્લુબર્ગીએ એવો આરોપ મૂક્યો હતો કે અદાણીએ ભારત દેશમાં સોલાર પ્રોજેક્ટ લેવા માટે 2400 કરોડ રૂપિયા અધિકારીઓને લાંચ આપી. આવો આરોપ ભારત દેશમાં અદાણી ઉપર મૂકવામાં આવ્યો હતો. અને ત્યારે અદાણી અમેરિકામાંથી હોહરો નીકળી ગયો હતો. ડાયરેક્ટ આપણને ખેડૂતોને એમ તો ખોઈલ આપી દેશે ને. એટલે લડાઈ લાંબી આવશે, લડવાનું છે, તાકાતથી લડવાનું છે. અને વધુમાં વધુ જેતપુરના પાછળથી હું જેટલા પણ ગુજરાતમાં વીજ કંપનીનું કામ હાલે છે અહીંયા એક જ વાત કહીશ કે જ્યારે ક્યાં કામ ચાલુ થાય અહીંયા જ ઉભું રખાવી દઉં. ખાડો ખોદાય અહીંયા જ તેમ કહી જાવ, કામ ઉભું રહેશે તો તમારું સાંભળશે. જો એકવાર હોહરા નીકળી ગયા એટલે વાયા રાહ જોઈને બેઠા છે. ઓલા 5 થી 5 થી નીકળો, આ 5 દી બોલે, 15 દી બોલે, ભાઈ હતા ને એમને. એટલે આ જે લાઈન નીકળે એ જ આપણી રૂપરેખા નક્કી કરશે ને આ લડાઈ આપણા વારસાની, આપણા ભવિષ્યની. આ હવે ખાલી પૈસાની લડાઈ નથી કે તમે 5 પછી આપી દો ને અમે કહીએ હાલે મન નહીં કરવા, તમે 5000 આપ્યા, મને ભાગવા, આપણે 2 કરોડ રૂપિયા આપ્યા. આપણો વારસો હે, આપણી મૂડી હે, આપણું ભવિષ્ય, આપણી ખેતી, આ એની લડાઈ છે. એટલે એકતા રાખવી જોઈશે. કારણ કે જો આપણા પાછળના બહાર જ બેઠા છે ત્યારે વિચારવા વાળા ક્યાં ફૂટ પાડવી. આંદોલન કચકચાવીને એનો વેગમાં પકડી ગયું છે. માણા ભેગા થઈ ગયા, ગામથી ઘરેથી ખેડૂત નીકળી ગયા. હવે અહીંયા પાક રેત ગલે જ રાહ જોઈને બેઠા કે કેવી રીતે ફૂટ પડે, કેવી રીતે અંદર કરી ગઈ. એટલે બંને ત્યાં સુધી એકતા રાખજો, એક પણ ચાન્સ ન દેતા કે આંદોલન તૂટે. હિંમતથી લડજો, તાકાતથી લડજો. લડાઈ 2-4 દિવસની નથી, લડાઈ લાંબી હાલવાની છે. આંદોલન જે પણ દિશામાં જાય આપણે સાથે રહેવાનું એ. રહીશો ને ભાઈઓ? એ હાથ ઊંચા કરીને રહીશો ને? ઠોકા થવા પડે તો ખાઈશો ને? બોલો જય જવાન, બોલો જય જવાન.
વાહ, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. માતૃભૂમિ વંદના ટ્રસ્ટી મોરબીથી યુવાનો પધારેલા છે, તો હું મહેશભાઈ ભોરણીયાને વિનંતી કરીશ, આવો ભાઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે. મહેશભાઈ ભોરણીયા માતૃભૂમિ વંદના ટ્રસ્ટના. હસુભાઈ હળવદિયા આપણને સંબોધન કરશે. હસુભાઈ હળવદિયા જો અહીંયા, હસુભાઈ હળવદિયા આપણને ખેડૂતોને માર્ગદર્શન આપશે. હસુભાઈ હળવદિયા, આવો પધારો હસુભાઈ હળવદિયા. આવો હસુભાઈ, બે શબ્દ કયો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. આ ભૂંગને બોલવાનો જાણ નથી, બાકી કામ કરવાનું તો કયો. બાકી આ કાકા છે ને તોડવાના પરિબળો ઘણા કામ કરતા. આપણે ઈ ધ્યાન રાખીને આંદોલન ચાલુ રાખવાનું છે. બાકી અહીંયા બોલવાનો જે મોકો આપ્યો એ બધાનો આભાર માનું છું. અને બાર ગામથી જે ભાઈઓ આવ્યા છે, આ તમારું ઋણ છે જેતપુર માથે. આ ખેડૂતની ભાષામાં ઢાલ કહેવાય. તમારી ઢાલ જેથી વાળો આવે ને તેથી અમે જેતપુર વાળા ઉભા છું. જય જવાન. ખૂબ હસુભાઈ, ખૂબ સરસ વાત કરી. મહેશભાઈ ભોરણીયા માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ એવા છે, તો આપને માર્ગદર્શન આપશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. જેતપર ગામના તમામ જે લોકોએ આ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, અને આ ઉપવાસ આંદોલનને જે ખેડૂતોએ, ધાર્મિક સંસ્થાઓએ, જે પણ લોકો અહીંયા પધાર્યા છે, એ બધાને હૃદયથી અભિનંદન આપું છું. સારા કાર્યની અંદર અને અન્યાય સામે લડવું એ દરેક માણસની પવિત્ર ફરજ હોય છે. આ દેશની માટીની અંદર અનેક ક્રાંતિકારીઓ થઈ ગયા, અને એ વખતનો સમય એવો હતો કે એ વખતના સમયની અંદર માણસે પોતાના જીવના જોખમે અંગ્રેજોની સામે કે મોગલોની સામે લડવાનું હતું. તેથી જીવનની આહુતિ આપતા પણ માણસો અટકાયા નહોતા. અત્યારે એવો સમય નથી. અત્યારે તો આપણે જીવીને જીતવાનું છે, અને તે દિવસે મરી અને મેળવવાનું હતું. ખાલી સંગઠિત થવું પડે. સમાજમાં આવા પ્રશ્નો અનેક ચાલુ જ રહેવાના છે, કાયમી ચાલુ રહેવાના છે. પણ જેને અન્યાય થતો હોય એને લડવું જોઈએ, અને અન્યાય સામે લડવું એ કોઈ અધર્મ નથી, ધર્મનું કામ છે. અને એને સહકાર આપવો એ પણ ધર્મનું કામ છે. કંપનીઓ મોટી હોય, કરોડો અબજો રૂપિયામાં પૈસા કમાતી હોય, તો એમાંથી ખેડૂત અત્યાર સુધીની બધી જ બલિદાની તમે જુઓ કે ઉદ્યોગપતિએ નથી આપી. આ દેશમાં નહેર નીકળી હોય, રસ્તો નીકળ્યો હોય કે ગમે તે નીકળ્યું હોય, ત્યારે જમીન તો હંમેશા ખેડૂતોની જ કપાણી, અને ખેડૂતોએ દિલથી જમીન આપી છે. દેશનો વિકાસ થાય એમાં પણ વાંધો હોતો નથી, લાઈનનો પણ વિરોધ હોતો નથી. વિરોધ હોય છે તો માત્ર ને માત્ર જે મળવા જેટલી રકમ મળવા પાત્ર મળતી નથી એનો વાંધો હોય. વિકાસ સાથે કોઈ વાંધો નથી. જો યોગ્ય વિકાસ થતો હોય ને લોકોને વીજળી કામમાં આવતી હોય તો આ ખેડૂતે હંમેશા પોતાનું બલિદાન આપ્યું છે. પણ આ દેશના ખેડૂતો હોય કે આ દેશનું ડીએનએ, એટલે જે આપણું લોહી છે ને એ બહુ અઘરું છે. જયારે આ દેશની અંદર પહેલી વખત અંગ્રેજ આવ્યો ને રોબર્ટ ક્લાઇવ, ત્યારે પ્રથમ વખત આવ્યો ત્યારે એની લડાઈ નવાબ સામેની હતી. એ નવાબ એ સામે જયારે રોબર્ટ ક્લાઇવ જીતો, અને જીતા પછી એનું એક સરઘસ નીકળ્યું. એ સરઘસની અંદર એટલા લોકો ઉપસ્થિત હતા, રોબર્ટ ક્લાઇવે ડાયરીમાં લખ્યું હતું કે ત્યાં ઉભેલા 500એ
ખાલી એક નાનો પથ્થર લઈને પણ માર્યું હોત ને તો રોબર્ટ ક્લાઇવ અંગ્રેજ વિયોની આ દેશમાંથી ત્યારે જ વિયો ગયો હોત. અંગ્રેજી શાસન જ ન આવ્યું. તો આપણો મોટો ખેડૂત સમાજ અને કંપની જવાબ ન આપે, કારણ હજુ આપણી સંખ્યા ઓછી છે. સંખ્યા જો પૂરતી હોય ને બધો જ ખર્ચ એક થઈ જાય ને તો કંપનીને નીચે આવીને ગમે તે કરવું પડે, એમાં છૂટકો જ નથી. અને આપણે અયોગ્ય માંગણી ક્યાં કરીએ છીએ? આપણી જે માંગણી છે એ યોગ્ય માંગણી છે, ન્યાયિક માંગણી છે. તો એની અંદર સરકાર પણ આપણને મદદ કરે અને કંપની પણ આપણી વાત સાંભળવી પડે. એટલે આ સંગઠનને જાળવી રાખજો. જ્યાં જ્યાં સંગઠન જળવાયું છે અહીંયા 100% રિઝલ્ટ મળ્યું છે અને એને આપવું જ પડે. તમે એક વિચારો ખાલી કે દોરાનો એક તાંતણો હોય, તાંતણો જુદો હોય તો નાનું બાળક પણ તોડી નાખે, પણ 100 તાંતણાને ભેગા કરી નાખો તો બે બાજુ 25-25 જણા આવી જાય, છતાં પણ એ દોરડું તૂટતું નથી. સંગઠનની સૌથી મોટી શક્તિ છે. કૃષ્ણ ભગવાન પણ એનું આદર્શ ઉદાહરણ છે. તમે જોવો છો કે જયારે એ મટુકી ફોડતા તો એક માણસ નીચો વળે, એની ઉપર બીજો જાય, એની ઉપર ત્રીજો જાય અને ચોથો મટુકી ફોડે. આ સંગઠનનું આદર્શ ઉદાહરણ છે. તો બધાએ જોડાઈ રહેવું. જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આપણે આંદોલનો ચાલુ રાખવા. બરોબર છે? પણ સરદાર આપણે ભગતસિંહના, છત્રપતિ શિવાજીના આપણે વંશજો છીએ. રાષ્ટ્રને નુકસાન થાય, રાષ્ટ્રની મિલકતને નુકસાન થાય એવું એક પણ કાર્ય આપણેથી થવું ન જોઈએ. કારણ આપણે ક્રાંતિકારીના વંશજ છીએ. આપણે રાષ્ટ્રના વિરોધી નથી. આપણે અન્યાય સામે લડી રહ્યા છીએ. અન્યાયને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી ન્યાય માટે લડવું એ આપણા બધાની પવિત્ર ફરજ છે. જ્યાં જ્યાંથી આ બહારગામથી પણ લોકો આવે છે, બીજા તાલુકાઓમાંથી, બીજા જિલ્લાઓમાંથી, અને ધીરે ધીરે જો જવાબ ન મળે તો બીજા રાજ્યના ખેડૂતોએ પણ આવવું જોઈએ. રોજ આનાથી વધારે સંખ્યા થવી જોઈએ. જવાબ મળશે અને અવશ્ય મળશે. તો આ તકે આપ લોકોએ મને બોલવા માટેની જે મને તક આપી એ બદલ હું આભાર માનું છું. હું પણ જન્મે પણ ખેડૂતનો દીકરો છું. હજુ પણ રોજ 1 કલાક હું જાતે રોજ ખેતી કરું છું. મારું નિંદામણ હોય કે જે હોય, મારું ઓર્ગેનિક ફાર્મ છે, મારે ગાયું છે, હું જાતે ખેતી કરું છું. એટલે હજુ હું પણ ખેડૂત છું. કોઈ પણ રાજકીય સંગઠન સાથે મારી જિંદગીમાં હું જોડાયેલો નથી. પણ ખેડૂત સંગઠનને જયારે જયારે જરૂર પડે ત્યારે અમે તમારા સાથ સહકારમાં અમારું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ ઉભું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. ખૂબ સરસ સાહેબે માર્ગદર્શન આપ્યું. એક ગાડી નડે છે જીજે 36AT 4853 બસને નડે છે નવાપરા પાસે. તો પોતાની ગાડી ઉઠાવીએ. જીજે 36AT 4853 ઝડપથી પોતાની ગાડીને દૂર કરે. હવે ખેડૂત દીકરી મેસી અગારાને હું વિનંતી કરીશ કે ખેડૂતોને જો મને જુસ્સા સાથે 2-3 વાત કરશે. મેસી અગારા. બોલો જય જવાન, જય જવાન. પેલા તો જેતપર ગામ, પેલા તો જેતપર શબ્દ અહીંયાથી જ આપણે વાત ચાલુ કરી. જેત એટલે જીત અને પર એટલે તરફ. જેની જીત હંમેશા, જેના તરફ હંમેશા જીતતા જોઈ, સંઘર્ષ જોઈ જેતપર. જેતપર માત્ર ગામ નથી, એક સંકલ્પનું નામ છે. જેતપરની માટીમાં સંઘર્ષ વવાય છે અને જીત લડાય છે. જેતપરની પાઘડી ઝૂકે નહીં, ભલે ગમે એટલો કઠિન સમય હોય. જ્યાં ખેડૂતનો સ્વાભિમાન જીવંત છે. જેતપર નામ જ જીતનો સંદેશ આપે છે. અહીં ખેડૂતની હાર નહીં, ઇતિહાસ રચે છે. અને ઇતિહાસ રચાશે પણ ખરો સાહેબ, ઇતિહાસ રચાશે. જગતને ભોજન આપ્યું, આજે એ જ ઉપવાસે બેઠા છે. જેના પરસેવે સોના પાક્યા, એની આંખોમાં આજે સંઘર્ષ બેઠો છે. જે હાથોએ અનાજ ઉગાડ્યું, એ જ હાથ આજે ન્યાય માટે જોડાયા છે. ભૂખ એની કમજોરી નથી સાહેબ, ભૂખ એની લડતનો અવાજ છે. પાઘડીની શાન છે ને માટી એની ઓળખાણ છે. એક એક કણ જમીન માટે ખેડૂત આજે અડીખમ મેદાને ઉભા છે. જગતનું પેટ ભરનારો આજે પોતે ઉપવાસે બેઠા છે. પણ યાદ રાખજો, જ્યારે ખેડૂત મૌન રહે છે ને ત્યારે સમય બદલાય છે, અને જ્યારે ખેડૂત લડે છે ને ત્યારે ઇતિહાસ
રચાય છે. અન્યાય સામે લડેલા બધા ખેડૂતને ખૂબ ખૂબ અભિનંદન. આજુબાજુના ગામથી આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક પૂર્વક સ્વાગત કરું છું. અને આજે જે નારી શક્તિની વાત આવી, નારી શક્તિ આજે જેતપરનું ગમે તમે મોબાઈલમાં જોવો જેતપરની નારી આવે છે, પણ હું જેતપરની જ નહીં આખા ગુજરાતની નારીને એમ કહું છું કે જ્યારે વાત આવે ને ત્યારે અદાણીને એકવાર નહીં 100 વાર વિચારવું પડે કે હવે થાંભલા નાખવા કે ન નાખવા. નારી તું નારાયણ કહે છે ને કે જ્યાં જ્યાં નારી પૂજાય છે ને ત્યાં દેવોનો વાસ થાય છે, પણ નારી ક્યારે નવ દુર્ગા બને નહીં આજે જોવા મળ્યું. આજે અમારા ગામે જેતપરમાં ઘરે ઘરે આવો ઝાંસીની રાણી જોવા મળશે, પણ હવે ઇતિહાસમાં એમ આવવું જોઈએ કે જ્યારે અદાણીએ આ ઇતિહાસમાં લખાવવું જોઈએ કે અદાણીએ થાંભલા નાખે ત્યારે જેતપર ને આખા ગુજરાતની નારી ખેડૂત નારી લડી. બસ આટલું જ કહેતા થેન્ક યુ સો મચ. જય જવાન, જય જવાન, અમારી માંગે. નમસ્કાર. વાહ, મેસીબેન અગારાએ ખૂબ જો મને જુસ્સા સાથે કીધું ઝાંસીની રાણી જેતપરની નહીં પણ આખા ગુજરાતની ઝાંસીની રાણી બની જાય તો અદાણીને શું એના બાપને આ બિલ ચૂકવવું પડે, આ ખેતરનું બિલ ચૂકવવું પડે. હવે હું નારીચાણાથી મનુભાઈ રાજપૂત પધાર્યા છે તો હું એમને કહીશ કે ખેડૂતોને 2 શબ્દ કહેશે. જય કિસાન ને જય જવાન. હવે તો તમારા ભેગો નારીચાણા હનુમાન આવ્યો. હવે ન મુજા કે આને નાનું તો નાગનું બચ્યું. આ મારી બેન બોલીને જઈને તો મને એમ થયું કે હું રજપૂતાની હારે લાવ્યો હોત ને તો ભેગા સરોવરમાં ભરી જાય, પણ આ મુજાણ. હું શું કહું તમને, આ જોતા મને એમ લાગ્યું કે આઈને રહું મને એમ થાય. મારા 2 છોકરા કરવાળા છે, હું નિવૃત્ત છું મારવા માટે આડો રહેવા, પણ હજી અમારું ધાંગધ્રા તાલુકો નથી થઈ ગયો, જગ્યા નારીજાણા જ આવ્યું. પણ મેં વિડીયો જોયો તો હું ચહેરા ઓળખી દઉં. નાનપણથી ચહેરા બહુ ઓળખું. એક આ ભાઈ ઉતા ને લોકેશન પકડો કે લોકેશન ગાડી ન જવા દેતા, તાણે મને એમ થઈ ગયું કે મોબાઈલ હું કરતી જાઉં. આ ભાઈ હતા. અને મેહુલભાઈ હું તમને ન ઓળખતો પણ હું ધર્મને ઓળખું. ધર્મ ઓળખી જાય કે મેહુલભાઈ તમે આડા પર કે ન હાથ ઉભા થયા હે. હું ચહેરેથી ઓળખું પણ મુજાશો નહીં. હું મારે થાંભલો આવ્યો મારા હુકમ જેવો, પણ આવતા નથી. કારણ કે ગામને કીધું અહીંયા તો છેલ્લે જાય. કારણ કે મારી વાળી 4 કિલોમીટર મેં ધોવાડવા હતા. મને હિન્દી નથી આવડતું પણ મારી હારે હતા ને જોવાનિયા, એને કીધું બીજા શું બોલે, ગાડીઓ આવશે વાહન આવશે શું કે હિન્દીમાં, કે મનુભાઈ એમ કે હે કે તમારી વાડીએ ચાલુ કરવાનું. તો મેં ભાઈ કહી દે 4 કિલોમીટર ને દોડતા નહીં આવડે. એટલે હું તમારા ભેગો, પણ મને એમ થઈ ગયું કે રજપૂતાની હારે લાવ્યા હોત ને તો આ બેનું ભેગું મારું મગ ભેગું ભરી જાય. અને જ્યારે જરૂર પડે ત્યારે આને કહેજો તમે તારે આગળ માથું દેવા તૈયાર છું. ખેડૂતો માટે આ શું પછાત કરશું, ગમે એટલે દૂર હોય કહેજો તમે તારે તૈયાર છું. તો જે કિસાન છે એ મારો ભાઈ છે, ભલે મારે થાંભલો આવે કે ન આવ્યો હોય, આજ ને તો કાલ આવવાનો છે, પણ માણસો શું જોવે છે ત્યાં નથી જવું. ભાજપ વાળા તમને કે હલવાન છે, અરે એમના બાપનું રાજ છે, એમના ફેમિલી આપણે એમના દીકરા છીએ. એ આપણે અહીંયા મત લેવી આપણા દીકરા થાય, આપણે એમના દીકરા નથી થવાનું. હું કોઈ બચારા થઈને રહેવાનું ખેડૂને કે
આપણે ત્રણમાંથી મણ પેદા કરી એમને મોઢામાં ચોણી છે હું પણ કોઈથી પીવો ને કોઈ પણ રાજકારણ હોય પીવાનું નહીં હું જ્યારે જરૂર પડે તો આ મળદને હાથ તો ક્યારે રહીશું તમતારે જય નારચાણી હનુમાન. ખૂબ સરસ વાત કરી. કોઈથી બીવાનું નથી. તમે લડો, હું તમારી સાથે છું. હવે હું LM કંજરિયા સાહેબને કહીશ કે 2 શબ્દ ખેડૂતોને કહેશે. જય જવાન, જય જવાન. આજે જેતપુર ગામની આસપાસ સામેના જે ભાઈઓ બેઠા છે, વડીલો બેઠા છે, એને નમસ્કાર. જેતપુર ગામના 12 ગામથી પધારેલા ભાઈઓ બહેનો અને વડીલો મુરબીઓ, અમે 2 દિવસથી અહીં આવવા માટે ને ટેકો આપવા માટે પ્રયત્ન કરતા હતા અને આજે બધા આવેલા છે. મારે એ કહેવું જોઈએ કે જેતપુર અમારા સમાજ માટે અમે ઋણી છીએ. આપણા ગાંધીવાદી કાર્યકર ગોપીદાસ પરમાર એને કર્મભૂમિ આ છે અને ત્યારે આ જેતપુર ગામના બધા આગેવાનોએ એને ટેકો આપેલો અને અહીંથી ચળવળ ફેરી અને જે વખતે 1952માં ખેરાની જમીન જબરભાઈની સરકારમાં અપાવી છે. બધાને ખ્યાલ છે, વડીલોને ખ્યાલ, યુવાનોને નહીં હોય તો ખેડૂતો માટે આપણે આંદોલન કરવું પડે. કેમ? આ લોકશાહી છે અને લોકશાહીઓ ગાંધી ચિંધ્યા સરદાર પટેલના માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. અદાણી કરીએ છીએ. અદાણી કોણ? સરકાર છે. આપણે ચૂંટી છે એ તો ધંધો કરવા આવી છે. સરકારની જવાબદારી છે કે એને વીજળી લાઈન નાખવા દે કે ન નાખવા દે, અને નાખવા દેવી તો સરકારે નક્કી કરવું પડે કે આટલા રૂપિયા આપવા જોઈએ. આ સરકારની જવાબદારી બને, અદાણીની નહીં. અદાણી તો પૈસા દઈને પોલીસ ખાતું લઈ આવે. તમારે જરૂર હોય તો પોલીસ ખાતું તમને ભાડે મળે, પણ પોલીસ ખાતું પણ વેચાયેલું એવું લાગે છે. છેલ્લા આ આંદોલન ચાલી રહ્યું છે ગામો ગામ, અને વીજળી થાંભલા ઉપર જયારે વિડીયો જોઈ રહ્યા છે ત્યારે આ અંગ્રેજ શાસનનો અત્યાચાર થઈ રહ્યો છે. લોકશાહીમાં આવું હોય લોકશાહીમાં? મિત્રો, આપણે માણસ છીએ. નથી મેં કહ્યું ને, હરિનો જનતો તેને રે કહીએ જે પીડ ભરાઈ જાણે છે. આજે આ ભાઈનો વારો છે, કાલ મારો વારો, કાલ તમારો આવવાનો. આપણે બીજાને પીડા હળવી કરવા માટે ભેગા થયા છે અને એ પીડા કરવા માટે પણ માણસ બનવું જોઈએ. ઉમાશંકર કહ્યું કે હું માણસ બનું તો ઘણું, માથે ધરું ધૂરું સુંદરાવી. આપણે માણસ બધા છીએ અને માણસ કહીએ કે આપણે માણસ કેમ બન્યા, તો કે આપણે સમાજમાં રહીએ. ઘણી વખત આપણે કહીએ ને કે માણસતા તો માણસ નથી, તો માણસાઈના ગુણ આપણા મળે છે. માણસાઈના ગુણ ક્યાં? કે નીતિ, ધર્મ, સત્ય આપણા ગુણ છે. એ રસ્તે આપણે ચાલવાનું છે. અને કહીએ છીએ માણસ ઈશ્વર આપણને કેટલું બધું આપે. એક કવિએ કહ્યું છે કે હે હરી, હું તારી પાસે કંઈ ન માંગુ, તે મને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 2 આંખ આપી, મારે શું જોઈએ 2 કાન આપ્યા. હવે આમાંથી એક પણ અંગ ન હોય ને ખબર હોય કે અંગની કઈ વિશેષતા છે, કારણ કે આ બધા આપણને મફત નથી. તો આવું આંદોલન થઈ ગયું હોય ત્યારે ખેડૂત સમાજ એની ફરજ બને છે, અને ખેડૂત સમાજ એક હોય ને એટલે સરકાર પણ બની જાય. અને મિત્રો, લોકશાહીમાં માનતા હોય તો યાદ રાખજો કે તમારે લોકશાહીને મજબૂત બનવી હોય ને તો કોઈ પણ પક્ષ હોય 5 વર્ષે સરકાર બદલી જોઈએ તો કામ થાય, ભ્રષ્ટાચાર દૂર થાય, આવા કામ ન થાય. અને કોઈ પણ મિનિસ્ટર, મંત્રીમંડળ અહીંયા આવવું જોઈએ. આ આપણે વિચારી શકતા નથી. આંધળું ત્યાકરણ કરીશું. આપણે સારા નાગરિક બનવાની. સારો નાગરિક કોને કહેવાય? કે સારું કામ કરે, કોઈને નડ્યા નહીં, કોઈને મદદરૂપ થાય. આવો માણસને સારો માણસ કહેવાય. આપણે શિક્ષણ લીધેલા માણસો, અને આ શિક્ષણ લીધેલા માણસો આપણે સમજણ ન હોય આંધળું ત્યાકરણ કરીએ. આ વિકાસ થયો. તમે વિચારો, કારખાનાવાળા ઘણા મિત્રો બેઠા છે, એ માલનું ઉત્પાદન કરે અને એના કિંમત એને નક્કી કરવાની. આપણે ખેડૂતના દીકરા ખેતીની જણસ, ખેતી કૃષિની વસ્તુ ઉત્પાદન કરીએ અને બીજા નક્કીનો ભાવ કરે. તમે વિચારો, 10-15 વર્ષથી આ મગફળીનો ભાવ 1000ની આજુબાજુ રહે છે. ખાતરના ભાવ 4 ગણા થઈ ગયા, કુળના ભાવ વધી ગયા.
મજૂરી વધી ગઈ અને આપણી ઉપજ છે એના ભાવ એટલા જ કામ. કેમ કોઈ અવાજ નથી કરતું? આપણે બોલવું જોઈએ. આ લોકશાહી છે તો અવાજ હોય ને, એનો અવાજ બધા સાંભળે. આજે ભાઈ અમને કહ્યું કે લાંબી લડત છે, લાંબી લડત છે, અને લાંબી લડતમાં અદાણી કે જે હોય કંપનીઓ ઘણી 7% આવવાની છે. એ બધા પૈસા કમાવા આવે છે, સેવા કરવા નહીં. આપણે દેશના વિકાસ તો માનીએ છીએ, જરૂર પડે સરકારને કોઈ પણ વસ્તુ આપવા તૈયાર છીએ, પણ જે કમાણી કરવા આવતી હોય કંપની, એ કમાણી કરે આપણી જમીન ઉપર, અને આપણે જમીન લઈ લઈએ, આપણી જમીનની કિંમત ઘટે, એ ચલાવી લેવાય નહીં. અને એટલા માટે આ બધા ભેગા થયા છે, અને બધા માણસની ફરજ છે ખેડૂતની કે આપણે બધાને ટેકો આપીએ. કહેવાનું ઘણું હોય તો હું વારંવાર એક પંક્તિ કહું છું મિત્રો. મનોજ ખંડેરાની પંક્તિ છે ગઝલની કે છણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. અહીં જેટલી કથા કહીએ એટલી ઓછી છે. ખેડૂત એકતા જિંદાબાદ. આપણે બધા સંગઠિત રહીએ, લડીએ. અમારી જ્યાં જરૂર પડે આ સાવણીમાં બીજે ક્યાંય તો અમે સાથે છીએ. અમને બોલાવીને એને આવકાર આપ્યો, બોલવાની તક આપી, તો હું તે શાંતિથી સાંભળ્યો. એ બધા ખૂબ ખૂબ આભાર. ખેડૂત એકતા, ખેડૂત એકતા, જય જવાન, જય જવાન. થેન્ક યુ. ખૂબ ખૂબ આપણે બધાનો આભાર. ખૂબ સરસ સાહેબે વાત કરી. હવે હું નિલેશભાઈ કેરવાડિયાને કહીશ કે ટૂંકમાં 2 શબ્દ નિલેશભાઈ કેરવાડિયા સાહેબ કહે છે. જય જવાન, જય જવાન. છઠ્ઠો દિવસ ઉપવાસ ઉપર મારો છે, તમારો છે. છ દિવસથી એમનો દાણો નથી લીધો, પાણી સિવાય કંઈ પીધું નથી. હું નારો બોલાવું તો તમે તો સાંજે વારું કરીને આવ્યા છો ને. ખેડૂતના ખમીરવંતા દીકરા છો, પીડા લઈને દર્દ લઈને ભેગા થયા છીએ, તો નારો તો કેવો હોવો જોઈએ? જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ, ધરતી માત કી. આભાર, ધન્યવાદ. એક ભજનની પંક્તિ યાદ આવે છે કે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું, મારે પારીઓ થઈને પૂજાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અદાણી 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 કાનમાંથી મેળ કાઢી લીધો. આવડું અદાણી કેવડું આ બધા ભેગા થયો ને એની અમે આવડું. આ ખમીરવંતા ખેડૂ ગાંડા બાવર 25 વર્ષના મૂળિયા હોતા કાઢી નાખતા હોય. 25 વર્ષનું જોડ પડ્યું હોય, હિટાચી જેસીબી થી ન નીકળે, એ આ ગાંડા બાવર કાઢી નાખતા હોય. 200 વર્ષના અંગ્રેજોને ગાંધી એક પોતળી પહેરીને તગડી મૂકતો હોય, એટલે શ્રી સરદાર 505 રજવાડાનું એકત્રીકરણ કરી નાખતો હોય. એના વંશજો અહીં આવ્યા હોય. કૃષ્ણકુમારસિંહજી જેવો 18 પરગણાનો રાજા એક જ ઝાટકે સૌરાજમાં જો પરગણું આપી દેતો હોય, એના વંશજો અહીં આવ્યા હોય. 18 આલમનો વરણાય ભેગો થયો હોય, તો અદાણી કેવડું કહેવાય? એમ કે મચ્છર કહેવાય, મચ્છર. આ લડત અદાણીની નથી, નથી, નથી. મગજમાં નાખી દો. આ લડત તમામ ખેડૂતોના અભિમાન, સ્વાભિમાન, ગર્વ, ગરિમા, મારી મા બે દીકરીઓની ઇજ્જત, આબરૂ અને મા ધરતીની લડત છે.
પૈસા હારું ખેડૂતનો દીકરો લાઈનમાં ન ઉભો રહે, પૈસા હારું લાચાર ન થાય. આ તો કણમાંથી મણ પેદા કરનાર, ધરતી ચીરીને ધાન દેવા વાળો ખેડૂત છે. ચોરના પેટના અમે બેતલના ચા હારું હગા ભાઈ ધારી ઉડલ લઈ, હગા ભાઈને બેતલનો ચા વીણવા નથી દેતા. ત્યાં તમારે વચ્ચો વચ્ચ મફતમાં અમારે છાતી ઉપર થાંભલો ખોડી દેવો. અને કદાચ મહેશભાઈ કીધું એમ કે પ્રશાસનનો દુરુપયોગ થાય, આપણા સાહેબે કીધું એમ, મહેશભાઈની સોરી, પ્રશાસનનો દુરુપયોગ થાય છે. તો શું આ લોકશાહી છે? લોકો વડે ચૂંટાયેલી શ્રી સરદાર વલ્લભભાઈનું સપનું હતું, કેશુબાપાનું સપનું હતું કુકડિયા ગામનું, કે મારો ખેડૂત સમૃદ્ધ બને, ખેતી પ્રધાન દેશનો ખેડૂત, જેના ઉપર દેશ નિર્ભર છે. આખી દુનિયા જેના ઉપર રાજ કરે એ હિન્દુસ્તાન છે. સોનાની ચીડિયા હતી. આ આરામના પેટના બેઠા કીધું ની કાબર કરી નાખી, કાબર. ખૂબ ઘણી વેદના છે, પણ મારી કેપેસિટી નથી. આજે 606 દિવસ છે, પણ તમારું જે આત્મબળ છે, તમે બધા આવો છો, સાથ સહકાર દેવા આવો છો, એટલે અમે રિચાર્જ થઈએ છીએ. તમને ખબર છે, મોબાઈલને રિચાર્જ કરવો પડે ને, 12 કલાક હાલે, પછી મોબાઈલ શું કરે, ટું 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 કરે ને. એવી જ રીતે અમે ઉપર બેઠા છીએ, બહેનો બેઠી છે, તમે બધા આવો છો, એ અમારું રિચાર્જ કરો છો. તમે અમારી તાકાત છો, તમે અમારી શક્તિ છો, ઉર્જા છો. અમે કાંઈ નથી, અમે તમારામાંથી જ છીએ. અહીંયા કોઈ સેલિબ્રિટી જ્ઞાતિને એન્ટ્રી નથી. શું કામ? કે 1947 થી આ ખેડૂતને બધે લીધો. આપણે કોઈને નામ લેવા નથી. હરિશ્ચંદ્ર નો આખો ચાયનો ઘાણો દાજી ગયેલો. 1947 માં આઝાદ થયા કે જે સત્તા ઉપર આવ્યા એને ધરવા હાથ લૂંટ્યા ને, ધોકા ખવડાયા, ગોળીબાર કર્યા, આંદોલન થયા, ખૂબ એમાં ભોગ છે ને મારો બિચારો ખેડૂત બને. ખેડૂત કાં બને પેલે? બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. ગમે એ દેવનો દીધેલો સંકટના ટોકરાની જેમ વગાડવો હોત કે ખેડૂત. હે, ખેડૂત ભોગ એટલા બને છે, ખેડૂત ધર્મ, જ્ઞાતિ, જાતિ અને સંપ્રદાયના વાડામાં વહેંચાયેલો છે, એટલે ખેડૂત ભોગ બને છે. કોઈ પણ ડોક્ટર હોય, હોસ્પિટલ જતો હોય તો એના સામાન એની હાઈરે હોય ને. વકીલ કોર્ટમાં જતો હોય તો એની પેન ને એની બુક હાઈરે હોય, જે કેસ લડવાનો એની ફાઇલ હાઈરે હોય. શિક્ષક સ્કૂલે જતો હોય તો ખીચામાં પેન લઈને જતો હોય, જાય ને. જેનો ધંધો છે એનો સરસામાન વાણંદ હોય તો એના સામાન બધો હાઈરે હોય. કડીઓ હોય તો કડિયા કામ કરવાનો સામાન હાઈરે હોય. આ એક જ વરણ એવું છે, ગમે આ ભેગું થાય ને એના સામાન વગરનું આવે. એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે, ખેડૂત ભાઈઓ હકીકત સાંભળજો, એ હા સાંભળજો. ઢોલવાળો એ દે. હવે પછી ગમે ત્યાં ખેડૂત સંમેલન હોય, ખેડૂત સભા હોય, ખેડૂતના દીકરા તરીકે સમર્થન દેવા જાઓ તો તમારા ઘરની અંદર જે તમારી ખેત પેદાશ કરવાની જે આપણા ઓજારો છે, જેને આપણા વડવાઓ ને બાપ દાદાઓ પૂજતા હતા, અખાત્રીના દી પૂજતા હતા ને, હાથીઓ કરીને, ચાંદલો કરીને, મગનો બળદિયાને શીંગડે ઘી ચોપડતા દેશી, અને આપણા ઓજારોને પૂજતા. એ પૂજતા એટલે ખાલી પૂજવા હરું નત રાખતા, જોડ ખેડવા રાખતા હતા. હર તો હલાથા દંતારીઓ દાંતેડા શેક નહીં, ભેંસું બરદિયા કાઢ નાખ્યા. જૂના સામાન તો પડ્યા જ છે ને. હા, સમજી ગયા ને. હવે જ્યાં જ્યાં જરૂર પડે અહીંયા અભિમન્યુના કોઠાના 7 કોઠાનું આયોજન કર્યું છે. સરકારને પહેલો બીજો કોઠો નથી ફાયગો, આ બીજો હાલે હે, બીજો થોડોક ઘણો ફાયગો હે, હજી પૂરો નથી ફાયગો.
હાથમાં કોઠા લગીનું યુદ્ધ લડી લેવાની તૈયારી છે અને આ જેતપરના પાદરમાં પારીઓ થઈને પૂજાવવાની તૈયારી છે. નારી વધેરવા આવશો કે નહીં? મામા ભાણાના ખાપા બે ખોડવાના હે. ઘણા બધા આંદોલન કરી લીધા છે, ઘણું બધું કષ્ટ વેઠેલું છે. દિલ્હી કિસાન આંદોલન કરેલું છે, અહીંયા 5 વાર જમા થયો છું. પાટીદાર આંદોલનમાં અનેક વખત થયો છું. વિદ્યાર્થી આંદોલનમાં જમા થયો છું. એન્ટી કરપ્શન મુવમેન્ટમાં દિલ્હીમાં જમા થયેલો છું. તમને પોલીસ બીવરાવે છે નથી ખબર? કેસ થશે આવું કે ને હગાવાલા કે બોનું જમન ફૈબાન ફુવાન મામાન ચાતો નહીં, અહીંયા કેસ થશે. આપણે કઈ નથી જવું, એ તો કરશે કરવા વાળા. આવું બધું મેં સાંભળેલું. પણ મિત્રો, આ ભારતનું સંવિધાન છે, આ લોકતંત્ર છે. લોકતંત્રની અંદર તમે સત્ય હોવા જોઈએ. મારા ઉપર અનેક ફરિયાદો થયેલી છે, રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ. એથી મોટી ભારતના સંવિધાન કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ સેડિશન એટલે કે કલમ નથી. મોટામાં મોટી કલમ લગાડી દીધી, ગુજરાતની મોટા મોટી જેલમાં પૂરી દીધો. તમારા વચ્ચે હુક નહીં, પાવરથી શું કઈ નહીં. આજ પાવરથી લડતના અહીંયા બીજ રોપ્યા છે જેતપર મુકામે. જેતપર ગામ એટલે એનું પાણી જ કરંટ વાળું. હું દહદીમ કરંટ મારું. પેલા તો હું મોરો હતો થોડોક, કારણ કે હું સેવામાં લાગી ગયો ને થોડોક હમણાં, જરાક મોરો પડી ગયો હતો. પણ પછી આ ઝાંસીની રાણીઓને લડત કરતી ખેતરમાં જોઈને એટલે તો પછી લોહી જે હોય એ તો આવી જાય ને. અસલ કલર જેનો જે હોય, નેતાનો હોય નેતાગીરી કરવા માંડે, વચેટિયા હોય વચેટિયા માંડે કરવા. 2 દીથી વચેટિયા અહીંયા ભૂમિકા ભજવવા માંડ્યા છે. મને પણ ફોન આવવા માંડ્યા છે. તમે એને જવાબ આપ્યો કે સાબરમતી જેલમાં 200 કરોડમાં નિલેશ એરવડિયા સોદો નતો કર્યો. તમારી આવડી નાની નાની ઓફર હતી, નિલેશ એરવડિયા નો ચડે નો. ભલા મને લડત પકડી છે તો લડત અભડાવીને વચ્ચેથી મૂકીને જાય તો પટલાડીનું ધાવણ લાગે, ધાવણ. સરકાર 2 દીથી સાઈસમાંથી મકોડો કાઢે ઘુમરે ચડે ને ચડી. કાલ દેશી ભાષામાં ગુજરાતીમાં ના પડી હતી. આપણે સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું કે અમે તમને લેખિત આપીએ છીએ, તમે અમને લેખિત આપજો. જ્યાં સુધી અમારી પ્રાથમિક માગણી, જ્યાં સુધી અદાણીનો સામાન, હિટાચી, જેસીબી, ટ્રેક્ટર અને એના હિંગીડા આ ખેતરમાંથી બહાર રોડે ન ચડે ત્યાં લગી કોઈ એને ચર્ચા કરવાની થતી નથી. આ પહેલી માગણી. બીજી માગણી આપણી એ છે કે તમે જે આપવાના હોય તે આ તમારા જાડી ચામડીના અમલદારોને તમે મોકલો છો પોપટોને મરચા બતાવીને. સીતારામ સીતારામ કરે છે આવીને. એ પોપટો અમારે ચર્ચા કરવાની થતી. તમારે જે મોકલવું હોય અમે તમને લેખિત માગણીઓ આપી છે. ભારતના બંધારણ મુજબ માંગ્યું છે, ભારતના કાનૂન મુજબ માંગ્યું છે. આપણે ભારતના છીએ કે નહીં? આપણે પાકિસ્તાનના છીએ, અફઘાનિસ્તાનના છીએ, તાલિબાની છીએ, ઈરાન ઈરાકમાંથી આવ્યા છીએ. ભાઈ અમે ભારતના છીએ, ભારતના કાયદા મુજબ માંગીએ છીએ. કાયદો મોટો કે પરિપત્ર મોટો? કાયદો મોટો કે પરિપત્ર મોટો? તો આ પોપટો નહીં ખપતી હોય, કાયદો મોટો હોય એમ. આઈએસ ને આઈપીએસ અધિકારીઓ આવે છે એ પરિપત્રની વાતો કરે છે, જંત્રીની, તંત્રીની, સંત્રીની. હવે તમે જે જંત્રીના હિસાબ કરીને આવો છો ને અમને કહો છો એટલે તમારા છોકરા રોજ માવા ખેંચાય. હવે આમાં ક્યાં હિસાબ બેહારવો? એટલે મિત્રો, બહુ મજબૂત સંગઠન છે, બહુ મજબૂત ગામ છે. 12 ગામથી પધારેલા મિત્રોને આ કહું છું, જેતપર વાળાને કહેવાનું નથી, આજુબાજુ વાળા ગામના ને કહેવાનું નથી, કારણ કે જેતપર ઇઝ ધ. તો મિત્રો, મારી છેલ્લી વાત પૂરી કરી કે જે કઈ નિર્ણય લેવામાં આવશે
આ સ્ટેજ ઉપરથી કહું છું, જવાબદારી સાથે કહું છું. તમામ ગુજરાતના ખેડૂતોનું હિત થાય એવો નિર્ણય હશે. ક્યાંય પણ શંકાને માત્ર લેસ ધેન બાર્ગેનિંગ કરવામાં નહીં આવે, એટલે કે સમાધાન કરશું નહીં. આપણી કાનૂની પ્રક્રિયા મુજબની માગણી છે અને આપણો હક, અધિકાર અને ન્યાયની વાત છે. પ્રેમથી નહીં માને તો આ બીજો કોઠો હાલી રહ્યો છે અભિમન્યુનો. ત્રીજા કોઠાનું યુદ્ધનું જાહેર કરશું સમય આવે ત્યારે. તો સરકારશ્રીને નમ્ર નિવેદન છે, અમારી માગણીઓ જે છે એ ઓપન અને વ્યાજબી છે. આ ખેડૂતોની પીડા અને વેદના છે એને ધ્યાનમાં લે. નહીંતર આવનારો સમય અદાણી તો સાઈડમાં જ મૂકી દો, સરકાર માટે કઠિન હશે. આ ગાંધીગીરી સરકારને ન ફાવતી હોય તો અમે અહીંયા દીવો પ્રાગટ્ય કરેલું છે ને અખંડ દીવો રાખી છે અમારા બાપની સામે. આ જગતનો શિલ્પકાર છે, ભારતનો શિલ્પકાર છે, આઝાદી દેનારો સરદાર વલ્લભભાઈ પટેલ છે. એ સરદારની સાક્ષીએ કહું છું કે પ્રેમથી માની જાઓ, યુદ્ધના એંધાણ નથી કરવા. આ છેલ્લી વખત કૃષ્ણ ભગવાને જેમ કૌરવોને કીધું હતું એવી રીતે આ માધ્યમથી, ટીવીના માધ્યમથી કહું છું, મીડિયા માધ્યમથી, કે પ્રેમથી માની જાઓ. કુરુક્ષેત્ર નથી માંગતા અમે અમારો હક માંગીએ છીએ. પણ જો હક નહીં આપો તો કુરુક્ષેત્રનો બાપ થશે અહીંયા, કુરુક્ષેત્રનો બાપ. જય જવાન, જય કિસાન. નિલેશભાઈ ઘણી બધી વાતો કરી છે. જે કાંઈ નિર્ણય આવશે એ અમે તમને બતાવશો. હવે હું આભાર વિધિ કરવા માટે ભરતભાઈને કહીશ કે આભાર વિધિ છેલ્લે કરીએ. મિત્રો કોઈને હજી બે શબ્દ બોલવાનું હોય તો કહેજો. આજુબાજુથી ગામથી પધારેલા મહેમાનોને કોઈને રહી ગયા હોય તો કહેજો. 2 જ મિનિટ છે મિત્રો, 2 જ મિનિટમાં આભાર વિધિ પૂરી કરીને આપણો કાર્યક્રમ પૂરો કરવાનો છે. હું ભરતભાઈને વિનંતી કરીશ આભાર વિધિ કરે. જય જવાન. આજના દિવસે આ છાવણીને સરસ મજાનો ટેકો હૂંફ આપનાર જે ગામના ખેડૂતો પધાર્યા છે તો હું સર્વેનો આભાર માનું છું. આજની તકે નારીચાણાના, બોડકીના, ભરતનગરના, જીવાપરના, નવા દેવળિયાના, કસનાળના, કલ્યાણપરના, ભાવપરના, કોયલીના, મહેન્દ્રનગરના, લક્ષ્મીનગરના, હરિપર, માળિયાના, માણાબાના, મોરબી, સથવાડા સમાજના, વીરપરના ઘણા બધા ખેડૂતો આજે આ છાવણીને ટેકો આપવા બધા પધાર્યા છે. તો એ તમામ ખેડૂતોનો આ છાવણી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું મિત્રો ભૂલતા નહીં, આપણે રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ, રેકોર્ડ તોડવા. કાલે ભૂલશો નહીં, આપણે બ્લડ ડોનેશન કેમ્પ છે, આપણે 6000 ને ઉપર પાર કરવાનો છે આંકડો. તો તમામ ખેડૂતો ભાઈઓ અને બહેનો આવી અને કાલ સવારે 9 વાગે આપણું બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થઈ જશે અને રાતના 12, 1, 2 ગમે એટલા વાગે જ્યાં સુધી આપણો ટાર્ગેટ પૂરો ન થાય ત્યાં સુધી આપણે ચલાવવાનો છે. જરૂર પડશે તો બાજુના ગામડાના આજે મુક્તો બધાયરા બધા ખેડૂતો બધાયરા એને ફોન કરીને બોલો છું, તમે 15 લઈને આવો, 25 લઈને આવો, 50 લઈને આવો, આપણો આટલું અધૂરું રહે એમ કરીને પણ આપણો આ ટાર્ગેટ વર્લ્ડ રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. તો એમાં પણ સર્વે ખેડૂતો ભેગા પડજો. બસ અસ્તો. જય જવાન, જય જવાન, ભારત માતા કી. ઓશની સિલાઈ થઈ ગઈ